ચીખલી તાલુકાના સાદતપોર ગામે તેમજ અન્ય ગામોમાં તળાવ ઊંડા કરવાના બહાને ચાલતા માટી ખનનના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર ચીખલી મામલતદારને આપવામાં આવ્યું હતું। ચીખલી તાલુકાના સાદતપોર ગામે તેમજ અન્ય ઘણા ગામોમાં તળાવ ઊંડા કરવાના બહાને મોટી ખનનનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર ચીખલી મામલતદારને આપવામાં આવ્યું હતું। જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સાદતપોર ગામનું તળાવ કે જે સરકાર અને કલેક્ટર હસ્તક હોય ત્યારે ગ્રામ પંચાયત સાદતપોર પરવાનગી કેવી રીતે આપી શકે। સાથે જ તળાવ ઊંડા કરવાની પરવાનગી 6 મીટર જેટલી હોય છે, પરંતુ સાદતપોર ગામનું તળાવ 10 મીટરથી પણ વધુ ઊંડું કરવામાં આવ્યું છે। એનું જવાબદાર કોણ અને એની સાચી ઊંડાઈ કેટલી હોવી જોઈએ તેની માહિતી પણ માંગવામાં આવી છે। આ સાથે આ તળાવમાં કેટલા મેટ્રિક ટનની પરવાનગી આપવામાં આવી છે। વધુમાં સાદતપોર ગામના રસ્તાઓની સ્થિતિ પણ ખૂબ જ બગડી છે અને અકસ્માતો પણ વધ્યા છે। સાથે જ લોકોના ઘરોની આજુબાજુમાં પણ ધૂળના ઢગલા થયા છે। ખેડૂતોને પાણીની તાતી જરૂર હોય ત્યારે તળાવનું પાણી ખાલી કરીને ખેડૂતોને પણ ભયંકર નુકસાનમાં મૂકવામાં આવ્યા છે। તળાવની જમીન આજુબાજુના ખેડૂતો દ્વારા ભયંકર રીતે દબાણ કરવામાં આવ્યું છે અને તળાવની માપણી કરવા માટેની અરજી મહેરબાન કલેક્ટર સાહેબને કરવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે સાદતપોર ગામના સરપંચ અને આગેવાનોએ પોતાના લાભ માટે આ પરવાનગી આપી હોય, જેનાથી ગામને કોઈ પણ આર્થિક ફાયદો થયો નથી। ત્યારે આ સરપંચ તેમજ આગેવાનો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો તેમ ન કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ અમે ચીખલી તાલુકામાં ચાલતા માટી ખનન બાબતે આવેદનપત્ર આપ્યું છે। ચીખલી તાલુકામાં અનેક તળાવોમાં માટી ખનન ચાલી રહ્યું છે। અત્યારે લગભગ સાદતપોરમાં પણ મોટું માટી ખનન તળાવનું થઈ રહ્યું છે। તળાવોની જે ઊંડાઈની માપ હોવું જોઈએ 6 મીટર, એના કરતાં વધુ તળાવો ઊંડા કરીને ખુલ્લેઆમ માટીઓ ચોરીને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ગામમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખખડધજ થઈ ગઈ છે અને ગામની સ્થિતિ, આજુબાજુના જે ઘરો છે, આજુબાજુનો રહેણાંક વિસ્તાર છે, એ પૂરી રીતે ખતમ થઈ ગયો છે અને ખેડૂતો માટે પાણીની પણ વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે। ત્યારે આવનારા સમયમાં માટી ખનન ઉપર જો મામલતદાર શ્રી આખા તાલુકામાં પૂરી કાર્યવાહી નહીં કરશે અને આવનારા સમયમાં માટી ખનન અટકાવશે નહીં તો અમે આવનારા સમયમાં મોટું આંદોલન પણ કરશું અને જે રીતે માટી ખનન ચાલી રહ્યું છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચાર રોકવા માટે અમે આંદોલન કરીને રોડ પર આવશું અને કોઈ પણ ભોગે માટી ખનન અટકાવશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।